અહેવાલમાંથી કે જ્યાં પંચમહાલની હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ પાસેથી 3.68 કરોડ રૂપિયા વસૂલવાનો આદેશ કરાયો છે। હાલોલ નગરપાલિકાના સત્તાધારી ભાજપના ભૂતકાળના શાસન દરમિયાન કરવામાં આવેલા વિકાસ કામોમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાથી પ્રાદેશિક કમિશનરે આ નાણાં નગરપાલિકાના પૂર્વ 2 હોદ્દેદારો પાસેથી વસૂલવા આદેશ કર્યો। 2018 થી 2023 દરમિયાન હાલોલ પાલિકાના વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું વિજિલન્સની તપાસમાં સામે આવ્યું હતું। વિજિલન્સના રિપોર્ટ બાદ રૂપિયા વસૂલવા આદેશ અપાયા છે। હોદ્દેદારો સામે કાર્યવાહી અને રિકવરીનો હુકમ કરવામાં આવ્યો, જેમાં 2,78,00,000 રૂપિયા અને 90 લાખ રૂપિયા એમ જેની જવાબદારી બની તેઓની સામે આ પ્રકારના હુકમ કરવામાં આવ્યા છે। 2,78,00,000ની રકમ જેના પાસેથી વસૂલવાની છે તે સુભાષભાઈ પરમાર છે અને 90 લાખની આસપાસની રકમ જેમની પાસેથી વસૂલવાની છે તે શીતલભાઈ બી પટેલ છે।